ઘણા બધાની રિક્વેસ્ટ હતી કે સર ફૂલ વિડીયો અપલોડ કરો મિત્રો. ઓકે, તો મિત્રો આ વિડીયોમાં હું ફૂલ વિડીયોનું સોલ્યુશન બનાવીશ. તો મિત્રો મારી વોટ્સઅપ પર ચેનલ પણ છે, તેમાં પણ તમને ઘણા બધા વિડીયો મળી જશે. તો તેમને પણ તમે કમેન્ટ બોક્સમાંથી જોઈન કરી લેજો. ઓકે, તો લેટ સ્ટાર્ટ. ધોરણ 11 ઇંગ્લિશ આપણે ફૂલ પેપરનું સોલ્યુશન જોઈશું. બરાબર. ઓકે, તો મારી પણ એક રિક્વેસ્ટ છે કે તમે પણ તમારા બધા જ ફ્રેન્ડને શેર કરો. ઓકે, ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. નો મેલ એમ્પ્યુટી, તો મેલના જગ્યા પર આવશે ફિમેલ, તેથી આન્સર આવશે ફોલ. અરુણિમા વિલિંગનેસ વોઝ ટુ ક્લાઇમ્બ ધ એવરેસ્ટ, ટ્રુ. અરુણિમા સિન્હા વોઝ એન ઇન્ટરનેશનલના જગ્યા પર આવે નેશનલ, તો વાક્ય આવશે ફોલ્સ. ધ મધર ઇઝ ઓલવેઝ રેડી ટુ સેવ હર યંગ વન્સ, ટ્રુ. ઇન ઓટોફેપ ધ કસ્ટમર ઇઝ અ કન્સ્ટ્રક્ટરની આવશે, પર કો કન્સ્ટ્રક્ટર આવશે એટલે ફોલ. નીલમ્સ મધર પ્રીપેડ કોફી, અહીંયા ટી આવશે એટલે ફોલ્સ. ધેર વિલ બી અ ડિક્લાઇન ઇન ધ નીડ ફોર રિપ્લેસમેન્ટ, ટ્રુ. અલીભાઈ બોટ પ્રેશિયસ સ્ટોન્સ ફ્રોમ ધ માર્કેટ, ફોલ્સ. ફ્રોમ ધ હિમાલયઝ એન્ડ હિલ સ્ટેશન આવે. બરાબર. ઇન ઓટોફેપ ધ રો મટીરિયલ્સ વિલ નોટ બી ઇમ્પોર્ટન્ટ, ફોલ્સ. ઇમ્પોર્ટન્ટ જ છે. કન્ઝર્વેશન ઓફ ફોરેસ્ટ ઇઝ અવર મોરલ ડ્યુટી, ટ્રુ. આપણી નૈતિક ફરજ છે. ધ પોપ્લાર ઇઝ ફોરેન કમર્શિયલ ટ્રીઝ, ટ્રુ. ફોરેસ્ટ પીપલ બાય ફ્રૂટ્સ એન્ડ ફાયરવુડ ફ્રોમ ધ લોકલ માર્કેટ, એ લોકોને ખરીદવા પડતું નથી, તો આન્સર આવશે ફોલ્સ. ધ ફોરેસ્ટ આર ફાઉન્ડેશન ઓફ ધ હોલ ઇકોનોમી ઓફ ધ વિલેજ, ટ્રુ. મહિલા મંગલ દળ ડિસાઇડેડ ટુ રિવાઇવ ધ ડિગ્રેડેડ ફોરેસ્ટ, ટ્રુ. ધ મહિલા મંગલ દળ વોઝ ફોર્મ ટુ એમ્પ્લોય ધ ફોરેસ્ટ ગાર્ડ, ટ્રુ. શ્રી સુંદર બહુગુણા વોઝ ધ લીડર, આ બી ટ્રુ. અને કંગટ વિલેજ 2000ની આવશે, 200 આવશે એટલે આન્સર આવશે અહીંયા ફોલ્સ. ઓકે. ડેસ્પરેટ એટલે વરીડ. પ્રોટેક્ટ એટલે સેવ. પેશન્સ ટોલરન્સ. બિલ એટલે બિક. સ્વેટ પરસ્પાયર. ઇગ્નોર નિગ્લેક્ટ. બ્રીડ એટલે પ્રોડ્યુસ આવશે. ઓકે. હેબિટાટ એટલે લિવિંગ પ્લેસ, હોમ. એક્સપેક્ટ એટલે હોપ. બરાબર ને. એન્શિયન્ટ એટલે આવશે વેરી ઓલ્ડ. એક્સ્ટ્રીમ એટલે વેરી મચ. ફિયર્સ ટેરિફાઈંગ. ગ્લિમ્પ્સ એટલે ગ્લેન્સ. બ્રોકર એટલે એજન્ટ. એફર્ટ એટલે અટેમ્પ્ટ. રેબલ એટલે અપોઝ. ફોરબેર એટલે કંટ્રોલ. વેરી એટલે આવશે ટાયર્ડ. ઓકે મિત્રો, આગળ વધીએ આપણે. હાઉ વન્ડરફુલ ઇઝ ધ મૂવી, તો એક્સક્લેમેશન માર્ક હોય ત્યાં એક્સક્લેમેશન આવશે. બરાબર. ઢો એટલે મિત્રો કોન્ટ્રાસ્ટ આવશે. બરાબર. આમાં કોન્ટ્રાસ્ટ આપેલું નથી. ડો હી વર્ક્સ હાર્ડ હી ડઝન્ટ ગેટ રિઝલ્ટ, એ વધારે મહેનત કરે છે પણ એને ગુડ રિઝલ્ટ મળતું નથી, તો એમાં આવશે કોન્ટ્રાસ્ટ. મિત્રો આમાં આપેલું નથી પણ કોન્ટ્રાસ્ટ આવશે. મોર ઇન્ટેલિજન્ટ ધેન એટલે આવશે કમ્પેરિઝન. મૃણાલ રેન સો ફાસ્ટ સો ધેટ હી કુડ કેચ ધ રિટર્ન, આવશે રીઝન. ઓકે, આમાં રીઝન આવશે. બરાબર ને, આમાં રીઝન. રુચિ યુઝ ટુ એટલે હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ, હેબિચ્યુઅલ પાસ્ટ. બીજું જોઈએ આપણે. કુડન્ટ અટેન્ડ ધ ક્લાસ બીકોઝ એટલે રીઝન. આઈધર ઓર એટલે અલ્ટરનેટિવ ચોઇસ. ઇફ સી મીટ્સ એટલે કન્ડિશન. વી યુઝ ટુ એટલે હેબિચ્યુઅલ. આઈ વુડ લાઇક ટુ પ્લે આઈધર ક્રિકેટ, આઈધર ઓર આવે એટલે ઓપ્શન, અલ્ટરનેટિવ ચોઇસ. ઓકે, આગળ જોઈએ આપણે. અહીંયા આપણને આન્સર સવાલ આપેલો છે, જોઈ લઈએ. વોટ હેપન વેન અરુણિમા વોઝ ટ્રાવેલિંગ ઓન ધ ટ્રેન. ઓકે, તો આન્સર આપેલું છે વેન અરુણિમા વોઝ ટ્રાવેલિંગ ઓન ધ ટ્રેન સમ ઠગ્સ ટ્રાય ટુ સ્નેચ હર ગોલ્ડન ચેન. બરાબર. નેક્સ્ટ. રાઇટ ફૂલ ફોર્મ ઓફ AIIMS, તો ધ ફૂલ ફોર્મ ઓફ AIIMS ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ. નેક્સ્ટ જોઈએ આપણે. વેર ડીડ અલીભાઈ યુઝ ટુ ગો, અલીભાઈ ક્યાં જતા હતા, તો અલીભાઈ યુઝ ટુ કવર લોંગ ડિસ્ટન્સ ઓન ફૂટ ઇન ધ હિમાલયન માઉન્ટેન્સ.
What did Ali Bhai sell in the village of Himalayas? Ali Bhai used to sell dried apricots, herbs, medicine, and precious stones. Which sound is mentioned in the paragraph? તો મિત્ર આન્સર આવશે chirping. Why did they all keep awake till sitting on the bed? કેમ એ લોકો આખી રાત ઉજાગર રહે છે? આન્સર લખો. They all keep awake sitting on Ali Bhai's bed listening to the interesting travel experience of Ali Bhai. What did Sahib suddenly asked her? Sahib suddenly asked her, Everest ચડોગે? Give another word for disabled person. તો આન્સર આવશે amputee. બરાબર. What is AutoFab? AutoFab is a set of technologies that automates the process for building the three-dimensional solid objects. Which materials does the industry use to make an object? Which material does the industry use to make an object? Which materials? કયા materials use કરે છે? તો raw materials. તો solidification of polymers, powders and other raw materials. જોઈએ આન્સર. નેક્સ્ટ. What is the impact of the grassroots struggle against the commercial cutting of the Himalayan forest in Uttar Pradesh? What is the impact of grassroots struggle? કયું સ્ટ્રગલ છે? બરાબર ને? The grassroots struggle against commercial cutting of Himalayas forest of Uttar Pradesh has forced the government to rethink its 5 strategy. Okay. What are the effects of degraded forest? Degraded forest no effect શું છે? Okay. So the effect of degraded forest that there is now a severe scarcity of animal fodder and domestic fuel and accurate water shortage. How did the woman raise the fund? વુમન કેવી રીતે પૈસા બનાવે છે, એટલે ભેગા કરે છે, બરાબર ને? તો આન્સર આવશે. ઓકે. તો the woman raised the fund on the basis of the number of cattle owned by each family. Why did the woman remove the guard? Okay. Because the guard became negligent. Next જોઈએ. What was the hardships of the village woman? Village woman hardships કઈ હતી? What was the hardships of the village woman? So the village woman who had to walk long distance for fuel, fodder and water were determined to save the large patch of last trees. બરાબર. Why was there a conflict between man and woman? There was a conflict between man and woman because the men of Kangad though were offered work by forest department to fell the trees. Okay. What are the deodar suitable for? Deodar forest situated where? તો આન્સર અહીંયા આવશે કે leadership under the deodar forest of Himalayas, slope of Himalayas. What did the tree lovers do in the Chipko movement? Okay. So answer આવશે. Tree lovers used to embrace the trees and save them from being cut. What did the Mahila Mangal Dal do for tree plantation? શું કરે છે? ઓકે. ટી પ્લાન્ટેશન માટે મહિલા મંગલ દળ શું કરે છે? તો મહિલા મંગલ દળ એગ્રીડ ટુ હેલ્પ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઇન ટ્રી પ્લાન્ટિંગ. વોટ ડીડ ધ વુમન રિફ્યુઝ ટુ અલાઉ? વાય? ઓકે. એ લોકો કેમ ના પાડે છે? બિકોઝ they refused to allow planting of poplar, which was a foreign commercial tree. આગળ જોઈએ. What is AutoFab benefited for manufacturer? How is AutoFab benefited for manufacturers? એ આપણે જોઈએ. AutoFab benefited for manufacturer because
It creates opportunity for manufacturer to satisfy the unique needs of the customers. Why is the customer called co-constructor in AutoCAD? કેમ? કેવી રીતે? The customer is a co-constructor because the customer will lead to unexpected new products. What is the local name of Mount Everest? Local name of Mount Everest શું છે? તો સાગરમઠ. How was the last track of the peak? Last track કેવો હતો? બરાબર. The last track of the peak, it was very dangerous narrow part. ઓકે, સેક્શન સી જોઈ લઈએ આપણે. ઓકે, અહીંયા વેર વોઝ ધ નરેટર ગોઈંગ? નરેટર ક્યાં જતો હતો? બરાબર, તો આપણે જોઈએ કે નરેટર ક્યાં જતો હતો. તો મિત્રો અહીંયા આન્સર છે બર્લિન. વોટ વોઝ હિઝ થિંકિંગ? વોટ વોઝ હિઝ થિંકિંગ? ઓકે, વોટ વોઝ હિઝ થિંકિંગ? ધ નરેટર વોઝ થિંકિંગ અબાઉટ હી વોઝ ટેકિંગ હોમ 1 or 2 ગોલ્ડ મેડલ્સ, કે હું 2-3 ગોલ્ડ મેડલ જીતીને જઈશ. બરાબર ને? અહીંયા સમય આપેલો છે કે વેન વર ધ ઓલિમ્પિક્સ ગેમ્સ ટુ બી હેલ્ડ? વેન વર? તો 1936. આગળ છીએ. હુ ડીડન્ટ હેવ એનીથિંગ ટુ વેર ઇન ધ ડાન્સ પાર્ટી? કોના પાસે ડાન્સ પાર્ટીમાં ભરવા માટે કપડાં નહોતા? ઓકે મિત્રો, તો આન્સર આવશે અહીંયા ફ્લેમિંગોઝ ડીડન્ટ હેવ એનીથિંગ ટુ વેર. વાય વર ધ સ્નેક્સ વરીડ અબાઉટ ફ્લેમિંગોઝ ટ્રાઉઝર? Why were the snakes worried about the flamingo's trouser? The snakes were worried about the flamingo's trouser because they saw that the trouser were made of snake skin. What was the owl? What was the owl? Owl શું હતો? બરાબર, તો આપણે જોઈએ આન્સર. Owl was the most prestigious dressmaker of the forest. આગળ જોઈએ આપણે. વોટ ઇઝ ધ ઇફેક્ટ ઓફ મધર્સ હેલ્થ આફ્ટર લેઇંગ એગ્સ? મધરની હેલ્થ કેવી થઈ જાય છે આફ્ટર લેઇંગ એગ્સ? ઓકે, આફ્ટર લેઇંગ એગ્સ ધ મધર હેવ લોસ્ટ અ લોટ ઓફ એનર્જી એન્ડ ઓન ધ થર્ડ ઓફ ધેર બોડીઝ વેટ. હાઉ આર ધ મેલ્સ? ઓકે, મેલ્સ કેવા હોય છે? બરાબર ને? મેલ્સ આર લેસ ઇન નંબર ધેન ફિમેલ્સ. હાઉ ડુ ધ પેરેન્ટ્સ કેર ધેર એગ? પેરેન્ટ્સ એ લોકોની એગની કાળજી કેવી રીતે રાખે છે? They keep their eggs between their feet and covered under extended skin. Next જોઈએ આપણે. Where did the maximum number of flamingos arrive? મેક્સિમમ નંબર ઓફ ફ્લેમિંગો ક્યાં આવે છે? કઈ છે? બરાબર ને? આન્સર જોઈએ. તો મિત્રો આન્સર આવશે ધ ગલ્ફ ઓફ ખંભાત. અરાઉન્ડ 5 lakh flamingos arrive in Kutch. True or false? અરાઉન્ડ 5 lakhs. તો મિત્રો આપણે અહીંયા જોવાનું છે. તો મિત્રો અહીંયા આન્સર આવશે ફોલ્સ. એવું કંઈક આપેલું નથી. બરાબર ને? વિચ ફ્લેમિંગોઝ આર મોર ઇન નંબર? ગ્રેટર ફ્લેમિંગો ઓર લેઝર ફ્લેમિંગો? તો મિત્રો આ જે ગ્રેટર ફ્લેમિંગો કે લેઝર ફ્લેમિંગો કયામાં નંબર છે? બરાબર ને? વધારે કયું છે? તો લેસર ફ્લેમિંગો. આ ઓકે. લવ વિલ ઓટોમેટિકલી રિમૂવ ધ પાસ્ટ ફ્રોમ ધ લાઈફ? તો આન્સર આવશે ટ્રુ. હાઉ વિલ લવ ઇવેન્ચ્યુઅલી વર્ક? લવ વિલ ઇવેન્ચ્યુઅલી ઓવરરાઇટ લો એસ્ટીમ વિથ ધ મોડ્યુલ ઓફ ઇટ્સ ઓન કોલ હાઈ એસ્ટીમ. વિચ પ્રોગ્રામ વિલ પ્રિવેન્ટ લવ ફ્રોમ બિંગ પ્રોપરલી ઇન્સ્ટોલ્ડ? તો પાસ્ટ હર્ટ. ઓકે, આગળ જઈએ. How are flamingos and the lion honored in Gujarat? ફ્લેમિંગો એન્ડ લાયન ઓનર્ડ ઇન ગુજરાત. તો એ લોકોને કેવી રીતે ઓનર મળે છે ગુજરાતમાં તે આપણે જોઈએ. ઓકે, સો વી આર પ્રાઉડ ઓફ એશિયાટિક લાયન ઓફ અવર સ્ટેટ એનિમલ. સો વી આર ફોર ગ્રેટર ફ્લેમિંગોઝ એઝ અવર સ્ટેટ બર્ડ. વાય ડુ ફ્લેમિંગોઝ માઇગ્રેટ ટુ ખાવડા ફ્લેમિંગો કોલોની એન્ડ અધર વેટલેન્ડ્સ? એ લોકો કેમ માઇગ્રેટ થઈ જાય છે? બરાબર ને? તો આન્સર આવશે ફોર ધીસ એરિયા ટુ બ્રીડ. They migrate because of
ધીસ એરિયા ટુ બ્રીડ, બરાબર, બચ્ચાને જન્મ આપવા માટે. વિચ કોલોની ઇઝ ધ બિગેસ્ટ કોલોની ઇન ધ વર્લ્ડ? બિગેસ્ટ કોલોની કઈ છે વર્લ્ડમાં? તો ખાવડા ફ્લેમિંગો કોલોની ઇન કચ્છ ઇઝ રેપ્યુટેડ અમોંગ ધ બિગેસ્ટ કોલોની. ખાવડા ફ્લેમિંગો કોલોની ઇન ધ કચ્છ. વોટ ઇઝ સ્પેશિયાલિટી ઓફ પેંગ્વિન? પેંગ્વિનની સ્પેશિયાલિટી શું છે મિત્રો? ઓકે, તો આપણે જોઈએ પેંગ્વિનની સ્પેશિયાલિટી. પેંગ્વિન ઇઝ અ બર્ડ દેટ ડઝન્ટ ફ્લાય બટ વોક્સ એન્ડ સ્વિમ્સ. આ એની સ્પેશિયાલિટી છે. વોટ કેન પેંગ્વિન નોટ ટોલરેટ? પેંગ્વિન શું ટોલરેટ કરી શકતી નથી? બરાબર. સો કાન્ટ સ્ટેન્ડ ફ્રીઝિંગ કોલ્ડ. બરાબર. વાય ડોન્ટ પેંગ્વિન શિફ્ટ હિયર? પેંગ્વિન કેમ શિફ્ટ નથી થતી? ઓકે, તો આન્સર લખવાનું છે પેંગ્વિન ડઝન્ટ શિફ્ટ હિયર બિકોઝ દે શુડન્ટ એઝ દે આર સેફ અવે ફ્રોમ અસ. આપણાથી દૂર છે ને તેટલું જ એ લોકોનું માટે સારું છે. ઓકે, અહીં આપણે જોવાનું છે વિચ ટાઈપ્સ ઓફ ફ્લેમિંગોઝ આર ફાઉન્ડ ઇન ગુજરાત? ગુજરાતમાં કયા પ્રકારના ફ્લેમિંગો જોવા મળે છે? તો ગ્રેટર ફ્લેમિંગો એન્ડ લેસર ફ્લેમિંગો આર ફાઉન્ડ ઇન ગુજરાત. બીજું જોઈએ તો આપણે હાઉ ડઝ ધ લેસર ફ્લેમિંગો બિલ્સ ડિફર ફ્રોમ ધ ગ્રેટર ફ્લેમિંગો? એ લોકોની ચાંચ કેવી રીતે ડિફર કરે છે? બરાબર. તો લેસર ફ્લેમિંગો હેઝ લોંગ નેક એન્ડ બેન્ટ બિલ, ઓકે, એન્ડ લાર્જ બોડી. શોર્ટર એન્ડ, તો આન્સર આવશે લેસર ફ્લેમિંગો કેવી ચાંચ આવી છે? બિલ બેન્ટ બિલ. ધ લેસર ફ્લેમિંગો હેઝ ડેશ એન્ડ ડેશ. ઓકે મિત્રો, આ માટે લખી લેજો. આમાં જોઈ લઈએ આપણે. વોટ કુડ રિયોબ્લિંગ નોટ ઇગ્નોર? રિયોબ્લિંગ શું ઇગ્નોર નહીં કરી શક્યો? તો રોબલિંગ could not ignore the vision of his bridge he had in his mind. How did Roebling manage to convince his son? ઓકે, કેવી રીતે કન્વિન્સ કરે છે? ઓકે મિત્રો, તો આ તમે જોયું હશે કે વોટ વોઝ ઓરેફસ? ઓરેફસ વોઝ અ ગ્રેટ મ્યુઝિશિયન ઇન ગ્રીસ. વાય ડીડ ધ વાઇલ્ડ એનિમલ સ્ટોપ ધેર? વાઇલ્ડ એનિમલ સ્ટોપ ધેર because to listen to the music of Orpheus. નેમ ધ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ? મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટનું નામ છે લાયર. ઓકે, આગળ જોઈએ. ધ લેન્ડ ઇઝ ધ ભાસ્કર્સ વોચ. ધ લેન્ડ ઇન ધ ભાસ્કર્સ વોચ કેવી? ડિસ્ટન્ટ લેન્ડ. વોટ ડીડ ધ લેન્ડ બ્રોકર ટેલ પહોમ? પહોમને શું કહે છે? અબાઉટ ધ ફર્ટાઇલ એન્ડ ચીપ લેન્ડ ઇન ભાસ્કર્સ. હાઉ વોઝ પહોમ? પહોમ કેવો હતો? ઓકે, વોઝ અ ગ્રીડી મેન એન્ડ વોન્ટેડ મોર લેન્ડ. ઓકે મિત્રો, તો મિત્રો આ છે મશીન. ફ્રોમ વેર આર ધ મશીન્સ ટેકન? ધ મશીન્સ આર ટેકન ફ્રોમ ઓર બેડ એન્ડ માઇન. હાઉ આર ધ મશીન્સ મેડ? ધ મશીન્સ આર મેલ્ટેડ in the furnace and pit, cast and wrought, filed and tooled, engaged to fit. What do the machines ask for? Machine શું પૂછે છે? તો machines ask for some water, coal and oil. બીજું છે how will the machine serves us? Machines will serve us 24 hours a day. નેક્સ્ટ જોઈએ આપણે વોટ કેન ધ મશીન્સ ડુ? મશીન શું કરી શકે છે? તો આ બધી વસ્તુ લખી દેવાનું. મશીન્સ કેન પુલ, હોલ, પુશ, લિફ્ટ, ડ્રાઈવ, પ્રિન્ટ, પ્લાવ, વીવ, હીટ, લાઇટ, રન, રેસ, સ્વિમ, ફ્લાય, ડાઈવ, સી, હિયર, કાઉન્ટ, રીડ, રાઇટ. આ બધી વસ્તુ મશીન કરી શકે છે. તો રાઇમિંગ વર્ડ આપણે જોવાનું હોય તો રાઇમિંગ વર્ડમાં આપણે આમાં જોઈએ ડ્રાઈવ, ડાઈવ, લાઇટ, રાઇટ, બરાબર ને? ઘણા બધા તમે લખી શકો છો. ઓકે, હોલ, પુશ, તે રીતે તમે લખી શકો છો. વોટ ડુ મશીન સેઝ અબાઉટ ધેર ક્રિએશન? તે લોકો કહે છે વી આર નથિંગ મોર દેન ધ ચિલ્ડ્રન ઓફ યોર બ્રેન. વેન વિલ ધ સ્ટાર્સ શાઇન? સ્ટાર્સ ફરીથી ક્યારે શાઇન કરશે? તો
When? When smoke will vanish, the stars will shine again. Okay. Why did the poet protect the tree? The poet protect the tree because in youth it sheltered the poet. In youth it sheltered the poet. Find out the rhyming word from the stanza. તો રાઇમિંગ વર્ડ શું છે? બોગ, બહુ, નાવ, ટ્રી, મી, આવી રીતે બરાબર ને. નેક્સ્ટ શું છે? હુ પ્લાન્ટેડ ધ ટ્રી? પોએટ્સ ફોરફાધર પ્લાન્ટેડ ધ ટ્રી. ધેર વુડમેન લેટ ઇટ સ્ટેન્ડ. વોટ ડઝ ઇટ line suggest? The poet tells the woodman not to cut the tree and please stand there. What did the poet question to the woodman? Poet શું સવાલ પૂછે છે? What did the poet questions the woodman? શું સવાલ પૂછે છે poet? આ poet કહે છે forgive this foolish tear, let that old stand. બરાબર ને? હા બરાબર સવાલ નથી આપેલો. નેમ ધ ટ્રી મેન્શન ઇન ધ સ્ટેન્ઝા. તો ઓક ટ્રી. ચાલો આપણે જોઈએ શું આપેલું છે અહીંયા. વી સો સમ સીડ્સ ઇન ધ ફાર્મ. માય અંકલ વિલ લુક આફ્ટર ધ પ્લાન્ટ્સ. માય ફાધર વિલ વોટર ધેમ. વી સોડ, સોનું આવશે. વિલ સોનું સોડ. વિલ કુકનું, વિલ લુકનું લુકડ. વિલ વોટરનું વોટર્ડ. અહીંયા સોડ આપેલું છે, લુકમાં ઈડી લાગી જશે, વોટરમાં બી ઈડી લાગી જશે. બરાબર. ઇઝનું વોઝ, વર્તમાન કાળનું સોલ્વનું સોલ્વડ. SOLVED સોલ્વડ. ડઝનું ડીડ, DID. આઈ હેલ્પ્ડ, હેલ્પ્ડ. લર્નનું લર્નેડ, LEARNED લર્નડ. ડઝનું ડીડ, DID. પ્રાચી વોન્ટ્સનું વોન્ટેડ. બરાબર. પછી વોઝ ઓપન્ડ, ઓપનનું વોઝ ઓપન્ડ. ડિપોઝિટનું વોઝ ડિપોઝિટેડ ને વિડ્રીનું વોઝ વિડ્રોડ, વોઝ વિડ્રોન. કિરિયા વોઝ પ્લેઇંગ હેન્ડબોલ. ઓકે, ક્રીના વોઝ પ્લેઇંગ હેન્ડબોલ. તો હેન્ડબોલ વોઝ being played. Handball was being played by Krina. I was watching her game. Her game was being watched by me. I called her to throw the ball. She was called to throw the ball by me. Sona visited Mount Abu yesterday. Barabar. Mount Abu was visited yesterday by Sona. She bought a new pair of dresses. New pair of dresses was bought by her. She gifted it to her. It was gifted to her by her. બરાબર. ખુશી will read everything sincerely. Will she read sincerely? Will she read science sincerely? Yes, she will read because she wants to regain her fame which she has lost in the past. માય ફાધર, ટીચનું ટીચીસ થશે. બરાબર. અહીંયા પાછું ટીચીસ થશે. અહીંયા ઇઝનું વોઝનું ઇઝ થશે. બરાબર. અહીંયા આપણે જોઈએ પેસિવ વોઇસ કેન બી ટોટ. પેસિવ વોઇસ કેન બી ટોટ ટુ ધ સ્ટુડન્ટ્સ ઇઝીલી બાય ધ ટીચર. ધ સ્ટુડન્ટ શુડ રિમેમ્બર some basic simple rules of the topic should be remembered by the students. They understand the topic with irregular self-practice. Regular. The topic. They understand the topic. The topic is understood with regular self-practice by them. Okay, મિત્રો. ઓકે, અહીંયા આપણે જોઈએ હેબિચ્યુઅલ એક્શન પાછળ યુઝડ ટુ. આ યુઝડ ટુ પાર્ટિસિપેટ ફર્સ્ટ ટર્મ છે. પીકોક ઇઝ વન ઓફ ધ મોસ્ટ, એટલે આ કેન્સલ. બ્યુટિફુલ બર્ડ. પૂર્વા કેમ ટુ મી સો ધેટ શી કેન લર્ન ગ્રામર. કેન નહીં આવે, કુડ આવે. ઓકે. If my brother had prepared well,
હી વુડ હેવ, બરાબર. ધો વિનેશ ફોગાટ પ્રિપેર્ડ વેલ, કોન્ટ્રાસ્ટ એટલે હી વોઝ નોટ સિલેક્ટેડ, શી વોઝ નોટ સિલેક્ટેડ. ઓકે ફ્રેન્ડ્સ, તો વિડીયો શેર કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક